टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હાલ જે પ્રમાણે એક્શન મોડમાં છે, આખી જે સેનાના પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે, આખરે કયા પ્રકારના એક્શન પ્લાન છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વિગતવાર જાણવાનો પ્રયાસ કરીશું. કારણ કે હાલ જ્યારે 22 તારીખે હુમલો થયો ને ત્યારબાદ જે પ્રમાણે સેના એક્શન મોડ પર છે, એલઓસી પર પાકિસ્તાનની સેના દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે જ્યારે શિમલા કરારને રદ કરવામાં આવ્યો અને ત્યારબાદ એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન, કાશ્મીરમાં 2 દિવસમાં 7 આતંકીઓના ઘર તેને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ આદિલ અને આસિફ, તેમના ઘરને તોડી પાડવામાં આવ્યા, ધ્વસ્ત કરવામાં આવ્યા અને ત્યારબાદ અન્ય 5 આતંકવાદીઓ. ભારતીય સેનાનો પાકિસ્તાનને આ સ્પષ્ટ સંદેશ છે કે આ વખતે જે ભૂલ કરી છે તેને માફ કરવામાં નહીં આવે. ભારતીય સેનાએ વિડીયો જાહેર કર્યો અને ઓપરેશન માટે તૈયાર હોવાનો સંદેશ પણ આપ્યો છે. TV9 પણ સતત આ વિડીયો બતાવ્યો છે અને જે પ્રમાણે ભારતીય નૌસેના હોય, વાયુસેના હોય કે થલસેના હોય, આ તમામ જે પ્રમાણે તૈયાર છે તેની સક્ષમતા પણ દર્શાવી છે. ભારતની કાર્યવાહીના ડરથી આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે TRF એ આતંકવાદી સંગઠન તેણે હુમલો ન કર્યો હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે તેમનું જે એકાઉન્ટ હતું તે હેક થયું હતું ને જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આખી આ વાત સામે આવી છે TRF સંગઠનની. પાકિસ્તાનના આર્મીના ષડયંત્રની પણ તસવીર સામે આવી છે. જે પ્રમાણે એક બાદ એક તેમના જે વાહનો છે તેને તૈનાત કરવામાં આવ્યા હતા તે વાયરલ વિડીયો આપણે જોયા છે. સાથે જ POKમાં પાકિસ્તાની જવાનોએ રેકી પણ કરી હતી. તે પણ આખી હકીકત આખી આ ઓપરેશનમાં સામે આવ્યું છે. ભારતનું આક્રમક વલણ જોઈ પાકિસ્તાન ખોફમાં છે અને તેનો ખોફનો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે તેના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે એક વિડીયો સામે આપ્યો અને શહબાઝ શરીફે હુમલાની નિષ્પક્ષ તપાસની તૈયારી દર્શાવી. આખું જે ઘટનાક્રમ છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન ડરના માહોલમાં છે. ચીને પણ પ્રકાશ પોત્યું છે અને પાકિસ્તાનને 100 મિસાઇલની ખેપ મોકલી છે. તે એક બીજી માહિતી સામે આવી છે, કારણ કે ચીન તેના નાપાક ઇરાદાઓના કારણે હંમેશા ભારતને પાડવાના જ જે પ્રમાણે પ્રયાસ કરે છે અને તેને લઈને જ આખી આ કાર્યવાહી થતી હોય છે. તો ભારતની આક્રમક એક્શન બાદ પાકિસ્તાનમાં ખોફનો માહોલ જોવા મળ્યો છે અને આક્રમક પગલાંને જોઈ પાકિસ્તાનની હાલત જાણે કે ખરાબ થઈ ગઈ હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. પાકિસ્તાન સરકારના તમામ નેતા ગભરાયા છે. પહેલગામ હુમલામાં હાથ ન હોવાનો તેમણે દાવો કર્યો છે. પાકિસ્તાને નિષ્પક્ષ તપાસની પણ તૈયારી બતાવી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સ્પષ્ટતા કરી અને તેનો વિડીયો પણ સામે આવ્યો. નિષ્પક્ષ અને પારદર્શક સાથે જ વિશ્વાસપાત્ર તપાસ માટે તૈયાર છે પાકિસ્તાન. આ પ્રકારના લૂલો બચાવ પણ શહબાઝ શરીફ કરતા જોવા મળ્યા છે. સૌથી પહેલા તે સાંભળીએ. તો આ શહબાઝ શરીફનો આ વિડીયો જે હાલ તેમણે સ્પષ્ટ જણાવ્યું કેવી રીતે તે તૈયાર છે આખી નિષ્પક્ષ તપાસ માટે તે જોવા મળ્યું.